તો હજી પાણી ઓછું કરી નાખ્યું. રાત્રે 2:30 વાગ્યા આસપાસ ડેમના દરવાજા ખોલ્યા હતા એટલે પાણી ઉતરી ગયું છે. હરણ પણ પાણીમાં તણાઈને આવી ગયું છે. હે ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ બધાને. કેમ છો મિત્રો? મજામાં છો મિત્રો? તો મિત્રો આજના વ્લોગની શરૂઆત કરી રહ્યો છું હું મારા ઘરથી, અને આજના વ્લોગની શરૂઆત કરી રહ્યો છું હું મોડી, કારણ કે સવારે મારે હતી ડ્યુટી. અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. આપણે ડ્યુટી પતાવી અને આવી અને સૂઈ ગયા હતા. અત્યારે મિત્રો ભૂખ લાગી છે અને ચા પીવાની ઈચ્છા થઈ છે, તો નેહાને કીધું છે કે ચા બનાવે, એટલે એ ચા બનાવવા ગઈ છે. ચા નાસ્તો ગાઈસ, ચા બની ગઈ છે. નેહા કેમ છે? ગુડ ઇવનિંગ. ઓકે, ચા બની ગઈ છે ગાઈસ. તો ગાઈસ, આપણે અત્યારે જવાનું છે બહાર. હું તમને એક સરસ મજાની જગ્યાએ લઈ જાઉં છું, એટલે જોજો વિડીયો. અને ગાઈસ, બહારનું વાતાવરણ જો રોજની જેમ ફૂલ અંધારું, બહુ મસ્ત વાતાવરણ છે ગાઈસ. મને બહુ ગમે આવું વાતાવરણ. આપણે ગાઈસ આપણી સ્પ્લેન્ડર લઈને જ તે જઈએ. તો ગાઈસ, આપણે સૌથી પહેલા લેવા જઈએ આપણા ભાઈબંધને રાહુલ જયકરને. અને ગાઈસ, બહાર નીકળ્યા ને જો સોસાયટીમાં પાણી કેટલું બધું ભરેલું છે. જો વરસાદ હજી હમણાં સુધી ચાલુ હતો ગાઈસ. તો ગાઈસ, રાહુલ આવી ગયો છે. આપણે એને લેવા માટે આવી ગયા છે. અને ગોપી ભૈયા પણ આવે છે. ગોપીભાઈ ગાડી હલાવશે. અને જો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ચિત્તર રોડ બાજુ. એવું સરસ મજાનું વાતાવરણ છે ગાઈસ. જો મસ્ત માહોલ છે. ગાઈસ, આપણે આવી ગયા છીએ ડેમે. હું તમને વ્યૂ બતાવવા માટે લઈ આવ્યો છું મિત્રો. ડેમે ગાઈસ પાણી આવ્યું છે, તમને બતાવવા માટે હું લઈ આવ્યો છું. મને તો ગાઈસ આવા વાતાવરણમાં બહાર નીકળવું બહુ ગમે, અને અહીંયા બધા કહે છે પાણી આવ્યું છે, એ જ જોવા માટે તમને લઈ આવ્યો છું. આપણે જોઈએ, અત્યારે હજી ચડીએ છીએ. જો ઓ ભાઈ, વ્યૂ જો દેખાડું ગાઈસ. ઓહો, કેટલું બધું પાણી આવી ગયું છે ગાઈસ. જો બહુ પાણી આવી ગયું છે ભાઈ. હજી હમણાં આપણે થોડાક દિવસ પહેલા વ્યૂ જોવા માટે બેઠા હતા, એ સામે વચ્ચે જો આ ઝાડવા પાસે, ઝાડવાથી નહીં આગળ બેઠા હતા મિત્રો. અત્યારે પાણી જોવો, બહુ જાજુ બધું આવી ગયું છે ભાઈ પાણી. ઓહો ભાઈ, અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ પાણીના દ્રશ્યો મિત્રો. તો હજી પાણી ઓછું કરી નાખ્યું. રાત્રે 2:30 વાગ્યા આસપાસ ડેમના દરવાજા ખોલ્યા હતા એટલે પાણી ઉતરી ગયું છે, કે બહુ જાજુ બધું પાણી આવી ગયું હતું ગાઈસ. અહીંયા જો આ કિનારી દેખાય, આ કિનારી સુધી આ આવી ગયું હતું પાણી. રાત્રે 2:30 વાગે ડેમના દરવાજા ખોલ્યા. અહીંયાથી ગાઈસ હું તમને કહું ને, અહીંયાથી આપણે જો, અહીંયાથી અમારી પાછળ જો, અહીંયાથી આપણે નીચે હાલીને જતા, સામે સુધી આપણે બેસતા. અને પહેલાના વ્લોગમાં મેં મૂક્યું છે વ્યૂ, તમને મેં દેખાડ્યો સનસેટ વ્યૂ. એ સામે વચ્ચે પાણી રહ્યું ને, ત્યાં આપણે જઈને ઓલું કર્યું હતું ગાઈસ. આપણે આગળ જઈએ છીએ અને અહીંયા પબ્લિક પણ પાણીના દ્રશ્યો નિહાળવા માટે આવી ગઈ છે. અને ભાઈ કઈ ઘટે નહીં એવું દ્રશ્ય છે ભાઈ. રાત્રે ક્યાં લેવલનું દ્રશ્ય હશે તમે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ, આ પથ્થરીઓ અહીંયાથી આપણે નીચે ઉતરતા અને અહીંયાથી હાલીને ઓલા ઝાડવા રહ્યા, અહીંથી આગળ જતા આપણે, ત્યાંથી દ્રશ્યો જોતા. અત્યારે ત્યાં બધા પાણી ભરાઈ ગયું છે ગાઈસ. જો હું તમને દેખાડું, અહીંયા આપણે સામે રહ્યું, અમારી આંગળી રહી, ત્યાં આપણે બેસતા અને ત્યાંથી વ્યૂ જોતા. અત્યારે ત્યાં બધે પાણી ભરાઈ ગયું છે મિત્રો. ફૂલ પાણી ભરાઈ ગયું છે ભાઈ. અને ગાઈસ, અત્યારે આમ જુઓ તમે, વ્યૂ જોવા જેવો જ છે મિત્રો. કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. ફૂલ ભાઈ બેસ્ટ વ્યૂ છે. મને તો બહુ મજા આવી ગાઈસ. અને હરણ પણ પાણીમાં તણાઈને આવી ગયું છે, કારણ કે કાલે રાત્રે બહુ વરસાદ થયો હતો ભાઈ. અત્યારે ગાઈસ જો આ ઠેબી ડેમનો વ્યૂ છે ગાઈસ. ભાઈ મને બહુ ગમે આ જગ્યાએ. આવું મારી ફેવરિટ જગ્યા છે અમરેલીની. અહીંયા સનસેટ જોવા પણ અવારનવાર આવી જાવ. પ્લસ ચોમાસામાં અત્યારે પાણી આવ્યું છે, તો પાણી જોવા માટે પણ અત્યારે આવી ગયો છું ગાઈસ. અને મારી સાથે રાહુલભાઈ છે અને ગોપીભાઈ, 2 જણા, અમે 2 વ્યક્તિઓ આવ્યા છીએ. ટોટલ 3 જણા છીએ. આજે મિત્રો સાંજે હું ઉઠ્યો ને એટલે વિચાર હતો કે ભાઈ સાંજનો તમને બધાને ડેમે લઈ જ જવા છે. ઘરેથી તો ના જ પડતા હતા, પપ્પા તો ના જ પડતા, તોય હું એમને કીધા વગરનો નીકળી જ ગયો છું ગાઈસ.
આ વ્યૂ જો અમારી પાછળ ગાઈસ, અહીંયા જો ડેમના દરવાજાનું પાણી ખોલ્યા એટલે આ પાણી સીધું બધું આ બધું મંદિર રહ્યું સામે મંદિર સુધી પાણી વહી જાય, બધું ડૂબાઈ જાય છે ગાઈસ. અને આ બાજુ જુઓ તમે કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. જુઓ પાછળ જુઓ ગાઈસ, મારી પાછળ બહુ પાણી છે ભાઈ. અત્યારે આટલું પાણી તો જ્યારે વરસાદ હોય ત્યારે જ ભરાયેલું રહે છે. કાલે રાત્રે જળસ્તર અહીંયા સુધી આવી ગયું હતું, એ દરવાજા ખોલ્યા એટલે ઓછું થયું છે ગાઈસ. અહીંયાથી હવે આગળ જવાનો દરવાજો તો આ લોકોએ બંધ કરી દીધો છે, એટલે આપણે સાઈડમાંથી રસ્તો નીકળે છે ત્યાંથી આપણે જવું પડશે. હવે અહીંયાથી નીચે પડી જવાની ભાઈ બીક તો લાગે છે. જો ગાઈસ, નીચે જાવ એટલે સીધું પડવી એવું જ છીએ ભાઈ. ગાઈસ જુઓ ભાઈ, પેલા આ રેલિંગ અહીંયા નહોતું, હમણાં જ હજી રેલિંગ કરવામાં આવ્યું છે ભાઈ. મજા આવે છે ભાઈ, મજા આવે છે. જો ગાઈસ ફૂલ પાણી આવી ગયું હતું ક્યાં સુધી. હવે અહીંયાથી આપણે સીડીઓ ઉતરી અને નીચે જવાનું છે, પછી ત્યાંથી આમ જવાનું છે. જવા દે તો હવે ગાઈસ, અહીંયાથી કાચા રસ્તે હાલી અને આપણે સામે જવાનું છે, ત્યાં તમને પાણી દેખાડો મિત્રો હું. અરે ભાઈ બહુ ખતરનાક ટ્રેક છે આ તો. અહીંયા લસપણ છે, સ્લીપી એરિયો છે, પગ પણ લપસી જાય એવું છે ગાઈસ. અને ગાઈસ જોવો, અહીંયાથી કાલે રાત્રે આ દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. અહીંથી જો પાણી નીકળેલ હતું ગાઈસ. હજી અત્યારે પણ એક દરવાજો તો ગાઈસ, જો વ્યૂ જોવો ગાઈસ. ઠેબી ડેમ છે ગાઈસ આવડા. હું, રાહુલ અને ગોપી અમે ત્રણે ઠેબી ડેમની મુલાકાતે આવ્યા હતી. બહુ મજા આવી ગઈ ભાઈ. અને વ્યૂ જો કાલે ગાઈસ પાણી છોડ્યું રાત્રે એટલે બધું અહીંયા ખરબર ઘાસ હતું એ બધું જતું રહ્યું છે અને પાણી ફૂલ આવી ગયું છે ગાઈસ. આ જો ગાઈસ વ્યૂ જો ઠેબી ડેમનો. અત્યારે એક દરવાજો ખુલ્લો છે, રાતે 3-4 દરવાજા ખોલવામાં આવેલા હતા રાત્રે 2:30 વાગે. તો અમને દેખાડું, આ જુઓ એક જ દરવાજો અત્યારે ખુલ્લો છે ગાઈસ. અને ગાઈસ આ જે પતરું છે, પતરાની પાછળ જ પાણી છે. દરવાજો ખુલ્લો એટલે સીધું પાણી આવી જાય એમ છે ભાઈ. ઓ ભાઈ મસ્ત વ્યૂ હતો. ડેમના દરવાજા ખોલી દીધા, બહુ મજા આવી ગઈ ભાઈ જોવાની. ત્યાં અમુક જગ્યાએ જવાય એમ નહોતું, બાકી તમને લઈ જાત. ગાઈસ જુઓ, આપણે અત્યારે આ વ્યૂ ને બધા મજા માણો તમે. મને તો ભાઈ બહુ મજા આવી ગઈ ડેમે જવા. મસ્ત મસ્ત વાતાવરણ હતું અને મારી ફેવરેટ સિઝન મોન્સૂન છે ગાઈસ. કેમ કે મોન્સૂનમાં વાતાવરણ એકદમ બહુ સરસ હોય, વરસાદનો અવાજ આવતો હોય, પ્લસ પાણી ભરાયેલા હોય, અને આવા વાતાવરણમાં બહાર નીકળવું બહુ ગમે. તો ગાઈસ આપણે ડેમેથી આવી ગયા છીએ. ડેમે બહુ મસ્ત મજાનો વ્યૂ હતો ગાઈસ, મજા આવી ગઈ. આવા નવા પ્રાકૃતિક સૌંદર્ય હું તમને આખું ચોમાસું દેખાડતો રહીશ મિત્રો. મારા વ્લોગ પૂરેપૂરા જોજો અને સપોર્ટ કરજો ગાઈસ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. અત્યારે આપણે ડેમેથી આવી ગયા છે મિત્ર ચિતાલ રોડે. અને કાલે મેં તમને આ જગ્યાનો વરસાદ દેખાડ્યો તો અહીંયા ફૂલ પાણી ભરેલું હતું ગાઈસ. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે જોઈએ બધા શું કરે છે. ને હા હું પૂરો કરે તો શું કરે છો ભાઈ? રોટલી તો જબરું ઇગ્નોર કરે છે. રોટલી બનાવે. હવે ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને બહુ લાગી ગઈ છે ભૂખ. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે એટલે આપણે બેસી જઈએ છીએ સીધા જમવા માટે. આજે જમવામાં છે મિક્સ કઠોળનું શાક, રોટલી અને છાશ. અને નેહાએ અને દીદીએ બેએ ભેગા મળીને બનાવ્યું છે. તો ગાઈસ અત્યારે સરસ મજાનું જમવાનું થઈ ગયું છે. મસ્ત મજા આવી ગઈ જમવાની. આપણે જમીને બેઠા છીએ બધા ઘરે ફેમિલી સાથે. અને પપ્પાએ કીધું કે મને વ્લોગ કરી દો ટીવીમાં, એટલે જો ટીવીમાં આપણો વ્લોગ જ ચાલે છે ગાઈસ. જુઓ ગાઈસ અત્યારે આપણે પથારી થઈ ગઈ છે મસ્ત, અને સરસ મજાના બધા બેઠા છીએ. અને મિત્રો આજે છે ઇન્ડિયાની મેચ, તો અમે બધા જોઈએ છીએ ક્રિકેટ મેચ. તો
તો મિત્રો એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.